નમસ્તે, હું અતુલ દવે. પોતાના સમાજ માટે ચિંતન શિબિરનું આયોજન કર્યું હોય અને એમાં કોઈ ઉપસ્થિત ન રહી શક્યું હોય તો એના માટે 14 શબ્દનો ઉપયોગ કરવો એ કેટલો યોગ્ય છે? મોટા ભાગની 98% જેટલી 1400 બેઠકમાંથી બાકાત થઈ ગઈ હતી. પોતાના સમાજના અને પોતાના જ ભૂતકાળમાં જે સાથીઓ હતા એમને 14 કહેનારા લોકો શું આ સમાજની આગેવાની લેવા માટે સક્ષમ છે ખરા? શું આવા લોકો સમાજને રાહ ચીંધશે કે જેમને સમાજના કોઈ ચર્ચા કે વાત કરતા પોતાનો ઈગો મહત્વનો છે? અને આ ભાઈ શ્રી વરુણ પટેલ જ્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિની માંગ બુલંદ ઉપર હતી એ જ સમયે પાસનો સાથ છોડીને જતા રહ્યા હતા અને એના વિશે વિવિધ ટિપ્પણીઓ કરતા હતા. વરુણ પટેલ પાસ છોડ્યા પછી જ્યાં જોડાયા એ બાબતે અનેક લોકોએ સવાલો ઉઠાયા હતા. અનેક લોકો એવું કીધું કે ભાઈ એમને સોદાબાજી કરી, એ વેચાઈ ગયા, એમને આટલા કરોડ લીધા. આવું મેં ક્યારેય કીધું નથી. મેં તો એટલું જ કીધું કે ભાઈ આજની તારીખમાં સત્ય વાત શું છે એની જો ચકાસણી કરવી હોય તો એના માટે સૌથી બેસ્ટ વિકલ્પ છે કે નાર્કો ટેસ્ટ. હવે જો વરુણ પટેલે કોઈ સોદાબાજી ન કરી હોય કે કોઈ રૂપિયો ન લીધો હોય તો સામે ચાલીને કહેવું જોઈએ કે ભાઈ ચલો હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું, તમે શું મારી ઉપર આવા ખોટા ખોટા આક્ષેપો લગાવો છો? હું સમાજની સાથે છું અને મેં એક રૂપિયો લીધો નથી. અને જો આવું કહીને ભાઈ શ્રી વરુણ પટેલ નાર્કો ટેસ્ટ કરાવે તો આપણે માનીએ કે ભાઈ આ જે બધા લોકો કહે છે ને એ વાત ખોટી છે અને વરુણભાઈ સાચા છે. પણ એ ત્યારે સાબિત થાય જ્યારે વરુણભાઈ લાઈવ નાર્કો ટેસ્ટ કરાવે અને એમાં સત્ય બહાર આવે કે ખરેખર એમને કોઈ સોદાબાજી નથી કરી કે કોઈ લેવડ દેવડ નથી કરી. હવે બીજી વાત કે ગઈકાલની બેઠકમાં જે લોકોને આમંત્રણ નથી મળ્યું અથવા તો કોઈ કારણોસર એમને ટાળવામાં આવ્યા છે એ બાબતને લઈને જે વિરોધ થયો એ પછી એક ચેનલની ડિબેટમાં આ જે ભાઈ વરુણભાઈ જેને આખું આયોજનની નેતાગીરી લેવાની કોશિશ કરી છે અથવા તો એમના સાનિધ્યમાં એમની આગેવાનીમાં આખી મીટિંગ થઈ, એમને બહુ સ્પષ્ટ ભાષામાં કીધું કે 98% 1400 આ મીટિંગથી દૂર હતી. હવે જો આ મીટિંગ સમાજ માટે ઓપન હોય ને એમનું એવું કહેવું હતું કે ભાઈ સોશિયલ મીડિયા દ્વારા સાર્વજનિક રૂપે તમામને આમંત્રણ આપવામાં આવ્યું હતું, તો એક વાત એ થાય કે જો તમામને આમંત્રણ આપ્યું છે જે નથી આવ્યા શું એ તમામને વરુણ પટેલ 14 સમજે છે? અથવા તો ફક્ત પાસના જૂના સાથીઓની આ મીટિંગ હતી તો પછી પાસના જે જૂના સાથીઓ નથી આવ્યા એમને વરુણ પટેલ 14 કે છે? આ લાઈવ ડિબેટમાં હતું, આ મારા શબ્દો નથી. લાઈવ ડિબેટમાં વરુણ પટેલે એવા શબ્દનો ઉપયોગ કર્યો કે 98% 1400 આ મીટિંગથી દૂર હતી. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ આ પાટીદાર સમાજનો આંતરિક મામલો છે. ભાઈ કોઈ સમાજનો કોઈ આંતરિક મામલો ન હોય. કોઈ સમાજ, દરેક સમાજ ગુજરાતમાં જ રહે છે એટલે તમે કંઈ પણ કરો ને તો એની અસર આખા ગુજરાત ઉપર પડતી હોય છે ભાઈ. એટલે તમારો કોઈ આંતરિક મામલો ન હોય. આંતરિક મામલો હોય તો ભાઈ ઘરની અંદર જ કરાય, મીડિયામાં અવાય જ નહીં. બહાર શું કરા ખબર પડે તમે કેમ મળ્યા ને શેના માટે મળ્યા? તમે એક બાજુ 18 વરણની વાત કરો છો, એક બાજુ તમે સમગ્ર ગુજરાતના પ્રશ્નોની વાત કરો છો,
અને કંઈ બોલીએ એટલે કોક આ તો અમારા સમાજનો મામલો છે, તમારે નહીં બોલવાનું. એટલે તમે પહેલા નક્કી કરો કે તમારા સમાજની આંતરિક બાબત છે કે ગુજરાતની વાત છે. તમે તમારી વાતમાં ક્લિયર નથી એટલે આ બધું થાય છે. બીજું કે જે લોકોએ સમાજની સાથે ખરા સમયે છેડો ફાડી નાખ્યો હતો એવા લોકો હવે પાછા સમાજની આગેવાની કરવા નીકળ્યા છે. અને એથી એ ગંભીર બાબત એ છે કે 14 શબ્દનો જે ઉપયોગ છે એ ઉપયોગ કેટલો વ્યાજબી, અને આવા શબ્દનો ઉપયોગ કરવાવાળી વ્યક્તિ કોઈ સમાજની લીડર બની શકે ખરી? બસ આટલી જ વાત મારે એ તમામ લોકોને કરવી છે જે લોકોનો આ વ્યક્તિ લીડર બનવા નીકળ્યો છે. આભાર.